નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 2 એપ્રિલ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ઉદ્ઘાટન કરાયેલ કેન્સ સેમિકોન પ્લાન્ટ ગુજરાતમાં ક્યાં આવેલો છે? તો જવાબ આવશે સાણંદ ખાતે. કઈ જગ્યાએ? સાણંદમાં. તો 31મી માર્ચ 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાણંદ ખાતે 3300 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ કેન્સ સેમિકોન એનો OSAT એટલે કે આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દાયકાને ભારતનો ટેકેડ ગણાયો. ટેકેડ એટલે કે ટેકનોલોજી ડિકેડ, બરાબર છે, ટેકનોલોજીનો દાયકો. પ્લાન્ટની ક્ષમતાની વાત કરીએ તો દૈનિક 63 લાખ ચિપ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. વૈશ્વિક લક્ષ્યાંકની વાત કરીએ તો સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતનું વર્તમાન માર્કેટ 4.5 લાખ કરોડનું છે, જેને 2030 સુધીમાં 9 લાખ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે, ડબલ કરી દેવાનું છે. રોજગારી અને શિક્ષણની વાત કરીએ તો નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન છે એ હેઠળ યુવાનોને આ ક્ષેત્રે તૈયાર કરવામાં આવશે. દેશમાં 85,000 ડિઝાઇન પ્રોફેશનલ તૈયાર કરવાનું લક્ષ્ય છે. ભવિષ્યના વિઝનની વાત કરીએ તો ભારત વર્ષ 2047 સુધીમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે વિશ્વમાં ટોચના 3 દેશોમાં સ્થાન મેળવશે. ગ્લોબલ સેતુ સાણંદમાં બનેલી ચિપ્સ અમેરિકાની કંપની સુધી પહોંચશે, જે મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ આ મંત્રને સાર્થક કરે છે. તમને ખ્યાલ હશે કે ભૂતકાળમાં આપણે ભણ્યા હતા કે અમેરિકાની એક મલ્ટીનેશનલ કંપની છે જેનો પણ એક પ્લાન્ટ છે, સેમિકન્ડક્ટર પ્લાન્ટ, એ સાણંદમાં ચાલુ કરવામાં આવ્યો. તો તમને ખ્યાલ હોય તો તમે જણાવી શકો છો એનું નામ. હવે અહીંયા આપણે જે પ્લાન્ટની વાત કરીએ છીએ મુખ્યત્વે ઇલેક્ટ્રિક વ્હીકલ અને એડવાન્સ ઇલેક્ટ્રોનિક્સ માટે ઇન્ટેલિજન્સ પાવરફુલ મોડ્યુલનું ઉત્પાદન કરશે. આ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા વિઝન હેઠળ સ્થાપિત છે, જે ભારતને વૈશ્વિક સપ્લાય ચેન સાથે જોડશે. હાલમાં ભારતમાં 1.6 લાખ કરોડથી વધુના સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ છે એ કાર્યરત છે. ઓકે, તો એ બાબત યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે દર વર્ષે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 2 એપ્રિલ છે એને આપણે મનાવીએ છીએ વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે. તો આ દિવસનો મુખ્ય હેતુ શું છે? તો ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર આ ધરાવતા વ્યક્તિઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે, એમના જીવનમાં સુધારો કરવા માટે પ્રોત્સાહન આપવાનો છે. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે એણે 2007માં આ દિવસની જાહેરાત કરી હતી. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીનું 80મા નંબરનું સત્ર, એના અધ્યક્ષનું નામ તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. ઓટિઝમ શું છે? એક વિકાસલક્ષી વિકાર છે, એટલે વ્યક્તિની જે સામાજિક વાતચીત હોય, વ્યવહાર કરવાની ક્ષમતા એને અસર કરે છે. કોઈ રોગ નથી, પરંતુ મગજની કામગીરીમાં રહેલી એક અલગતા છે. આ વર્ષની 2026ની એની જે થીમ છે ઓટિઝમ એન્ડ હ્યુમેનિટી, એવરી લાઈફ હેઝ વેલ્યુ, આ તેની થીમ છે, એ પણ યાદ રાખજો.
મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય બાળ પુસ્તક દિવસ પણ છે, જે દર વર્ષે 2 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. અને આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ બાળકોમાં વાંચન પ્રત્યે પ્રેમ જાગૃત કરવાનો અને બાળ સાહિત્ય તરફ લોકોનું ધ્યાન દોરવાનો છે. આ દિવસની શરૂઆત 1967 કરવામાં આવી હતી. આ દિવસ પ્રખ્યાત લેખક હંસ ક્રિશ્ચિયન એન્ડરસનના જન્મદિવસની યાદમાં ઉજવાય છે. અને આ પ્રસંગે શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં વિવિધ પ્રવૃત્તિઓ અને રમતોનું આયોજન કરવામાં આવે છે, જેથી બાળકો પુસ્તકો વાંચવા માટે પ્રેરિત થાય. 2026ની થીમ છે પ્લાન્ટ સ્ટોરીઝ એન્ડ ધ વર્લ્ડ વિલ બ્લૂમ. બરાબર છે, તો આ યાદ રાખજો. તમારા માટે પ્રશ્ન છે, ભારતની અંદર તમને ખ્યાલ હશે કે આપણે બાળ દિવસ 14મી નવેમ્બરે મનાવીએ છીએ. ગુજરાતમાં બાળ વાર્તા દિવસ 15મી નવેમ્બરે મનાવીએ છીએ. બરાબર છે. વીર બાળ દિવસ 26 ડિસેમ્બરે મનાવીએ છીએ. તો યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે ક્યારે મનાવીએ છીએ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. વર્લ્ડ્સ બેસ્ટ એરલાઇન 2026. તો 2026ના વર્ષ માટે એરલાઇન રેટિંગ્સ દ્વારા જાહેર કરવામાં આવેલા એવોર્ડ્સની અંદર જે ફૂલ સર્વિસીસ શ્રેણી છે ને એમાં કતાર એરવેઝ છે એના ઉત્કૃષ્ટ ભોજન અને બિઝનેસ ક્લાસને કારણે પ્રથમ સ્થાને રહી છે, જ્યારે કેથે પેસિફિક અને સિંગાપોર એરલાઇન અનુક્રમે બીજા અને ત્રીજા નંબર પર છે. હાઇબ્રિડ એરલાઇનની શ્રેણીમાં જોશો તો 16મા નંબરની વર્ષગાંઠ ઉજવી રહેલી લુફ્થાન્સા, જે જર્મનીની છે, એ ટોચ પર છે, જેની પાછળ વેસ્ટજેટ અને વર્જિન ઓસ્ટ્રેલિયા છે. લો કોસ્ટ કેરિયરમાં જુઓ તો હોંગકોંગની HK એક્સપ્રેસ એના વિશિષ્ટ સ્ટ્રીટ ફૂડ મેન્યુ અને શ્રેષ્ઠ કેબિન ક્રૂને કારણે પ્રથમ ક્રમે વિજેતા બની છે, જેમાં જેટ સ્ટાર અને એર એશિયા ગ્રુપ એ પણ ટોચના 3માં સ્થાન મેળવ્યું છે. એરલાઇનની વાત આવી એટલે મને યાદ આવે છે નાગરિક ઉડ્ડયન મંત્રાલય આપણું, જેના મંત્રી તમારે કહેવાના છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, એક તો રાજેશ ભાસ્કર, બીજી રાજેશ ભાસ્કર 2. બંનેને તમારે સબસ્ક્રાઇબ કરી જ દેવાની છે જો બાકી હોય તો, અને નોટિફિકેશન બેલ આઇકોનને પણ પ્રેસ કરવાનો છે. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય, એ પણ રોજ, એ પણ બિલકુલ ફ્રી, તો આપણી ટેલિગ્રામ ચેનલ છે ને એને તમે જોઈન કરી લો અત્યારે જ. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે, અથવા તો ટેલિગ્રામ પર જઈને રાજેશ ભાસ્કર સર્ચ કરશો એટલે તમને આવો સિમ્બોલ જોવા મળશે, તો જોઈન થઈ જજો. બરાબર છે. તમને ડેલી કરંટ અફેરની PDF તો મળવાની જ છે, રોજ તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. વર્ષ 2025-26 માટે હોકી ઇન્ડિયા પ્લેયર ઓફ ધ યર પુરુષ કોણ બન્યું છે? તો જવાબ આવશે હાર્દિક સિંહ. કોણ બન્યું છે? હાર્દિક સિંહ. તો નવી દિલ્હીમાં યોજાયેલા 8મા હોકી ઇન્ડિયા એન્યુઅલ એવોર્ડ્સમાં ભારતીય હોકીના શ્રેષ્ઠ ખેલાડીઓ અને દિગ્ગજોનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય પુરસ્કારોની વાત કરીએ તો પ્લેયર ઓફ ધ યર મહિલાઓમાં નવનીત કૌર, હોકી ઇન્ડિયા બલબીરસિંહ સિનિયર એવોર્ડ મળ્યો 20 લાખ રૂપિયા. પ્લેયર ઓફ ધ યર પુરુષમાં હાર્દિક સિંહ, હોકી ઇન્ડિયા બલબીરસિંહ સિનિયર એવોર્ડ, એમને પણ 20 લાખ રૂપિયા. અને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ જફર ઇકબાલ, જેમને મેજર ધ્યાનચંદ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ 25 લાખ રૂપિયા. તમને ખબર છે મેજર ધ્યાનચંદ, જેમને હોકીના જાદુગર કહેવાય છે, જેમનો જન્મદિવસ છે ને એને ભારતમાં આપણે મનાવીએ છીએ રાષ્ટ્રીય ખેલ દિવસ. કઈ તારીખે આવે તમારે જણાવવાનું છે. આ મેજર ધ્યાનચંદ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અલગ અને ખેલ રત્ન પુરસ્કાર મેજર ધ્યાનચંદ એ અલગ, યાદ રાખજો. પોઝિશનલ એવોર્ડ જોઈએ તો 5 લાખ રૂપિયા જેમાં આપવામાં આવે છે શ્રેષ્ઠ ગોલકીપર બિચુ દેવી ખારીબમ, એમને બલજીતસિંહ એવોર્ડ મળ્યો છે. શ્રેષ્ઠ ડિફેન્ડર તો સંજય, જેમને પરગટસિંહ એવોર્ડ મળ્યો. શ્રેષ્ઠ મિડફિલ્ડરમાં સુમિત, શ્રેષ્ઠ ફોરવર્ડમાં સુખજીતસિંહ. ઉભરતા ખેલાડીઓ અપકમિંગ પ્લેયર્સમાં 10 લાખ રૂપિયા જેને આપવામાં આવે છે. પુરુષોમાં અંડર-21માં પ્રિન્સદીપ સિંહ, જેમને જુગરાજસિંહ એવોર્ડ મળ્યો છે. મહિલાની વાત કરીએ તો અંડર-21 સાક્ષી રાણા, અસુંતા લાકરા એવોર્ડ મળ્યો છે. અન્ય મહત્વની જાહેરાતો જોઈ લઈએ તો બેસ્ટ મેમ્બર યુનિટ હોકી ઝારખંડ છે ને એને રમતગમતના વિકાસ માટે શ્રેષ્ઠ એકદમ બેસ્ટ યુનિટ જાહેર કરવામાં આવ્યું છે. માઇલસ્ટોન એવોર્ડ મનપ્રીત સિંહ છે ને એમને 400 આંતરરાષ્ટ્રીય મેચ પૂર્ણ કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. મંત્રીઓની હારજી કેન્દ્રીય મંત્રી આપણા ડૉક્ટર મનસુખ માંડવિયા છે, જેઓ આપણા રમતગમત યુવા બાબતોના મંત્રાલયના મંત્રી છે. આ ઉપરાંત તેઓ તમે જોશો તો આપણું શ્રમ અને રોજગાર મંત્રાલયના પણ મંત્રી છે. આ ઉપરાંત રક્ષા ખડસે છે, એમણે કાર્યક્રમમાં હાજરી આપી. માંડવિયાએ જણાવ્યું છે કે 2030માં આપણે કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે, પણ ક્યાં? આપણા અમદાવાદમાં યોજાશે. 2036ની ઓલિમ્પિક એનું પણ લક્ષ્ય છે, હજુ સુધી બીડ નથી થઈ.
બરાબર છે, તો એ પણ યાદ રાખજો. ભારત ટ્રાઇબ્સ ફેસ્ટ 2026નું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? તો નવી દિલ્હીના સુંદર નર્સરી ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાઇફેડ ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને આપણું જે જનજાતિ બાબતોનું મંત્રાલય છે, જેના મંત્રી કોણ છે તમારે જણાવવાનું છે જો તમને ખ્યાલ હોય તો. કેન્દ્રીય જનજાતિ બાબતોના મંત્રાલયના મંત્રી, ચલો કહી દઉં છું, જુવાલ ઓરામ છે. તમારા માટે પ્રશ્ન છે, આપણે ભારતમાં જનજાતીય ગૌરવ દિવસ ક્યારે મનાવીએ છીએ એનો જવાબ આપો. તો આ મંત્રાલય દ્વારા 18 થી 30 માર્ચ દરમિયાન નવી દિલ્હીના સુંદર નર્સરી ખાતે ભારત ટ્રાઇબ્સ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવનો ઉદ્દેશ જનજાતીય સમુદાયોની વિવિધતા, સર્જનાત્મકતા અને ઉદ્યોગ સાહસિકતાની શક્તિની ઉજવણી કરવાનો. કલા અને હસ્તકલા ફેસ્ટિવલની અંદર 78 વનધન વિકાસ કેન્દ્રો અને દેશભરના 300થી વધુ માસ્ટર કારીગરો દ્વારા નિર્મિત હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોના 200થી વધુ સ્ટોલ હતા. ફોરેસ્ટ ટુ પ્લેટ આ પહેલ હેઠળ પરંપરાગત જનજાતીય વાનગીઓ પીરસવામાં આવી હતી, જેમાં અંદાજે 120 જેટલા સહભાગીઓએ ભાગ લીધો હતો. ભારત ટ્રાઇબ્સ બિઝનેસ કોન્ક્લેવ 19 થી 27 માર્ચ દરમિયાન આયોજિત આ કોન્ક્લેવ હતો. એમાં નીતિ ઘડવૈયાઓ, આ ઉપરાંત જે જનજાતીય સાહસિકો હોય, ટકાઉ ટેક્સટાઇલ અને નીતિ બજારો, એના વિશે ચર્ચા કરી. રાઇઝા પહેલ અથવા રીઝા પહેલ આ પહેલ છે ને, એના હેઠળ પ્રખ્યાત ડિઝાઇનરો છે ને, જનજાતીય કારીગરો સાથે મળીને એરી સિલ્ક, કોટપાડ કોટન, ડોંગરિયા એમ્બ્રોઇડરી, આવી બધી પરંપરાગત વસ્તુને આધુનિક ફેશન સાથે જોડે છે. તો દિલ્હીમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું, આ યાદ રાખજો. વીર વિક્રમ યાદવ ડીજીસીએના નવા વડા તરીકે નિયુક્ત થયા છે. તો કેન્દ્ર સરકાર દ્વારા વહીવટી તંત્રમાં કરવામાં આવેલા મોટા ફેરફારના ભાગરૂપે વીર વિક્રમ યાદવ છે, એમને ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના નવા ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ ફેઝ અહેમદ કિડવાઈનું સ્થાન લેશે. ઓકે, અહીંયા ડીજીસીએ છે, ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન. એક પ્રશ્ન તમારા માટે, ડીસીજીઆઈ તમને ખબર છે? ડીસીજીઆઈ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા, એ કોણ છે? વીર વિક્રમ યાદવ. તમને આનો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો વીર વિક્રમ યાદવ 1996ની બેચના ઓડિશા કેડરના આઈએએસ અધિકારી છે. આ પહેલા તેઓ પર્યાવરણ, વન, આબોહવા પરિવર્તન મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે કાર્યરત હતા. નવા નિયમો, ડીજીસીએ મુસાફરો માટે મહત્વનો નિર્ણય લીધો છે, જે મુજબ 20 એપ્રિલથી એરલાઇન્સ દરેક ફ્લાઇટમાં ઓછામાં ઓછા 60% સીટો મફત ઓફર કરવી પડશે, જે પહેલાં 20% હતી. એટલે સાદી ભાષામાં સમજો કે તમે પ્લેનની અંદર ટિકિટ બુક કરાવો તો વિન્ડોની ટિકિટ હોય, અમુક ટિકિટો હોય ને એની પર ચાર્જિસ લાગે. પહેલાં એવું હતું કે 20% ટિકિટો ફ્રી રાખવાની, બાકીના પર તમે ચાર્જ લઈ શકો. હવે 60% ફ્રી રાખવી પડશે, બાકીના પર તમે ચાર્જિસ લેતા હોય કે ભાઈ વિન્ડોની છે, આ આગલી સીટ છે, પેલી સીટ છે. તો એ બાબત યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડીની વાત કરીએ તો આપણું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને ટેલિગ્રામ ચેનલની વાત કરીએ તો આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF તો જોવા મળવાની જ છે. પોલ્સ પણ તમને રમવા મળશે. અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. નીતિશ કુમારે તાજેતરમાં બિહાર વિધાન પરિષદમાંથી રાજીનામું આપીને કયા ગૃહના સભ્ય તરીકે નિયુક્ત થયા છે? તો રાજ્યસભા. તો બિહારના રાજકારણમાં એક મોટા યુગનો અંત આવ્યો છે. બિહારના સૌથી લાંબો સમય સુધી મુખ્યમંત્રી રહેલા નીતિશ કુમારે બિહાર વિધાન પરિષદના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ હવે રાજ્યસભાના સભ્ય તરીકે દિલ્હી જઈ રહ્યા છે. ઐતિહાસિક સિદ્ધિ. નીતિશ કુમાર હવે ભારતના એવા જૂજ નેતાઓની યાદીમાં સામેલ થયા છે જેમણે સંસદ અને રાજ્ય વિધાનસભાના ચારેય ગૃહોમાં સેવા આપી હોય. અન્ય નેતાઓ, લાલુ પ્રસાદ યાદવ. જો ચારેય ગૃહો એટલે કયા તમને ખબર છે? સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા, નીચલું ગૃહ લોકસભા. રાજ્યનું ઉપલું ગૃહ વિધાન પરિષદ, નીચલું ગૃહ વિધાનસભા. અન્ય નેતાઓ જેઓ રહી ચૂક્યા હોય ચારે ચાર, તો લાલુ પ્રસાદ યાદવ અને સુશીલ કુમાર મોદી, એ પણ ચારેય ગૃહના સભ્ય રહી ચૂક્યા છે. નીતિશ કુમારની વાત કરીએ તો વારસો અને બિહારનું ભવિષ્ય. સૌથી લાંબો કાર્યકાળ છે. બિહારના સૌથી લાંબો સમય સુધી સેવા આપનાર CM છે. 2 દાયકાથી વધુ, 20 વર્ષથી વધુ. વિકાસ કાર્ય એમના શાસનકાળ દરમિયાન બિહારમાં માળખાગત સુવિધાઓ, કાયદો વ્યવસ્થા, સામાજિક કલ્યાણ યોજનાઓ, સાયકલ યોજના વગેરે પર ભાર મૂકવામાં આવ્યો હતો.
હવે નીતિશ કુમારે રાજીનામું આપ્યું છે એટલે હવે તમને ખબર છે દેખીતી રીતે બિહારમાં હવે નવા સીએમ આવશે, બરાબર છે. અહીંયા વિધાન પરિષદની વાત આવી તો તમને ખબર છે આપણા ભારતમાં ટોટલ વિધાન પરિષદ ધરાવતા કેટલા રાજ્યો છે, કયા કયા છે? કમેન્ટમાં લખજો. આઈઆઈટી જોધપુર વહેલા નિદાન માટે ફ્લેક્સિબલ સેન્સરનો વિકાસ. તો આઈઆઈટી જોધપુર છે ને એને એચ-ટેક એટલે કે હાઇબ્રિડ ઇલેક્ટ્રોનિક સેન્સર ટેકનોલોજી લેબ છે એની, એમાં ખાસ પ્રકારના સેમિકન્ડક્ટર સેન્સર વિકસાવ્યા છે, બરાબર છે, જે માનવ શરીર પર સ્ટીકરની જેમ ચોંટાડી શકાય, જેનો ઉપયોગ ક્યાં થાય? સેન્સર હૃદયના ધબકારા માપે, તાપમાન, સ્નાયુઓની હિલચાલ પર નજર રાખી શકે. અને આની અંદર તમે જુઓ તો ટેકનોલોજીમાં ઓઈસીટીસ એટલે ઓર્ગેનિક ઇલેક્ટ્રોકેમિકલ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થયો છે, જે નરમ અને લચીક છે. ફાયદો: લાળ કે લોહીના નમૂના દ્વારા રોગોનું વહેલું નિદાન કરવામાં મદદરૂપ કરશે. સૈનિકો માટે, સૈનિકોના થાક અને નિર્જલીકરણ એટલે ડિહાઇડ્રેશન થઈ જાય એવી સ્થિતિ જાણવા માટે પણ આ ખૂબ મહત્વપૂર્ણ રહેશે, ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આઈઆઈટી જોધપુરની વાત કરીએ તો 2008માં એની સ્થાપના થઈ. એના ચેરમેન છે એસ કિરણ કુમાર અને ડિરેક્ટરનું નામ તમને જો ખ્યાલ હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન: ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઆરોપની કાર્યવાહી કોણ શરૂ કરી શકે? તો સંસદનું કોઈ પણ ગૃહ હોય એ કરી શકે છે. ઇમ્પીચમેન્ટ: દરેક લોકસેવા આયોગના અડધાથી નજીકના સંખ્યાના સભ્યો દરેકે પોતાની નિમણૂકની તારીખે ભારત સરકાર હેઠળ અથવા તો કોઈ રાજ્યની સરકાર હેઠળ ખાલી જગ્યા વર્ષ સુધી હોદ્દા ધરાવતા હોવા જોઈએ. 10 વર્ષ એમ લખાતું નથી. 3 યાદીઓ: રાજ્ય, સંઘ યાદી અને સંયુક્ત યાદીની વિગતો બંધારણની કઈ સૂચિમાં છે? 7મી. ભારતના સંવિધાનમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતાનો સમાવેશ કઈ યાદીમાં છે? રાજ્ય યાદી. જમ્મુ કાશ્મીરની સત્તાવાર ભાષા કઈ છે? એકચ્યુઅલી આ જૂનો પ્રશ્ન છે. ડોંગરી હતી, પરંતુ અત્યારે તમે જોશો તો કાશ્મીરી પણ છે, ઉર્દુ પણ છે, હિન્દી પણ છે, ડોંગરી પણ છે અને અંગ્રેજી પણ છે, બરાબર, 5 છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. ગોરખનાથનું શિખર ક્યાં આવેલું છે? તો ગિરનારની ટેકરીઓમાં. ગુજરાતમાં કયા સ્થળે જનરલ મોટરનું એકમ આવેલું છે? હાલોલમાં. અત્યારે તો લગભગ બંધ થઈ ગયું છે. ગુજરાતમાં કયો પ્રદેશ ઈસબગુલના વાવેતર માટે અગત્યનો છે? ઉત્તર ગુજરાત. ગુજરાતમાં બટાકાનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો બટાકા બોલે તો બનાસકાંઠા, બાજરી બોલે તો બનાસકાંઠા. શહેરી ક્ષેત્રે ગુજરાતનું સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? તો બારડોલીમાં. કઈ જગ્યાએ? સહકારી ક્ષેત્રે બારડોલીમાં સ્થાપવામાં આવ્યું હતું. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો કે ગાંધીનગરના કોબાતીત ખાતે કયા નવા મ્યુઝિયમનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું? સમ્રાટ સંસ્કૃતિ મ્યુઝિયમ. જૂન 15થી 17 દરમિયાન G7 સમિટનું આયોજન ક્યાં થશે? ફ્રાન્સમાં. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને આમંત્રણ પણ છે. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન હતો સાણંદની અંદર માઇક્રોન કંપની છે એના દ્વારા એટીએમપી એટલે એસેમ્બલી ટેસ્ટ માર્કિંગ પેકેજિંગ એ યુનિટનું સ્થાપના કરવામાં આવી છે, સેમિકન્ડક્ટર. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી 80મા નંબરનું સત્ર, એના અધ્યક્ષનું નામ એના બારબોક. ત્રીજા નંબરનો પ્રશ્ન: યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે દર વર્ષે 20મી નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. ચોથા નંબરનો પ્રશ્ન: નાગરિક ઉડ્ડયન મંત્રી આપણા કોણ છે? કિંજરાપુ રામ મોહન નાયડુ. 5મા નંબરનો પ્રશ્ન શું હતો? હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનો જન્મદિવસ 29મી ઓગસ્ટ આવશે. 29મી ઓગસ્ટ, જેને ભારતમાં આપણે મનાવીએ છીએ રાષ્ટ્રીય ખેલ દિવસ. ભારતમાં જનજાતીય ગૌરવ દિવસ 15મી નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. 7મા નંબરનો પ્રશ્ન: વિધાન પરિષદ ધરાવતા જે રાજ્યો છે એમાં એક તો ઉત્તર પ્રદેશ અને એની બાજુમાં બિહાર, આંધ્રપ્રદેશ, એમાં બાજુમાં તેલંગાણા, પછી મહારાષ્ટ્ર અને એની બાજુમાં કર્ણાટક. એ લખાતું નથી પણ તમે સાંભળી લો. ડિરેક્ટર જનરલ ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયા કોણ છે હાલમાં? રાજીવ રઘુવંશી. શું નામ છે? રાજીવ રઘુવંશી. અને 9મા નંબરનો પ્રશ્ન શું હતો? આઈઆઈટી જોધપુરના ડિરેક્ટરનું નામ અવિનાશ કુમાર અગ્રવાલ.
ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લે, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાતનું પ્રથમ પોઈઝન ઇન્ફોર્મેશન સેન્ટર ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? સેકન્ડ પ્રશ્ન, 9મી ઇન્ડિયા ફાર્મા કોન્ફરન્સ 2026નું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.